શ્રી ખારવા પ્રાથમિક શાળાના શિક્ષક વિદ્યાર્થીઓ માટે ફાળવે છે એક્સ્ટ્રા સમય અને એક્સ્ટ્રા લેક્ચર। પરેશભાઈ સુરઠિયાએ અત્યાર સુધી શાળાના 143 વિદ્યાર્થીઓને સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના, નવોદય જેવી પરીક્ષાઓમાં મેરિટ અપાવી કારકિર્દીનું ઘડતર કર્યું છે। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ અને શિક્ષકોના સન્માન માટે દર વર્ષે ભારતમાં તારીખ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે। શિક્ષકના માર્ગદર્શનથી જ વ્યક્તિ પોતાના જીવનમાં સાચી દિશામાં આગળ વધી શકે છે। શિક્ષકો જ બાળકો માટે વધુ સારું ભવિષ્ય બનાવે છે અને આવા જ એક શિક્ષક કે જેઓ પોતાના શાળાના સમય સિવાયના સમયમાં પણ બાળકોને અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલું શ્રી ખારવા પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી શ્રી પરેશભાઈ સુરઠિયા અભ્યાસ કરાવે છે। તેઓ પોતાની શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે, જેવી કે સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના, નવોદયના એક્સ્ટ્રા ક્લાસ લઈ બાળકોને અભ્યાસ કરાવે છે। ચાલુ વર્ષે ધોરણ 5 અને ધોરણ 8ના અંદાજે 45 જેટલા બાળકોને તેઓ શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓની તૈયારી કરાવે છે। શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને સંદેશો આપતા પરેશભાઈ જણાવે છે કે ગામડાનું મધ્યમ વર્ગનું બાળક તથા વાલીઓ શિક્ષકો તથા સરકારી શાળાઓ પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોને શાળાએ મોકલે છે, તો સૌ શિક્ષકોએ પણ પોતાની ફરજ નિભાવવી સાથે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ અને અમારી શાળામાં જે પ્રકારે વિદ્યાર્થીઓ માટે વધારાનો સમય ફાળવીને તેનું ભવિષ્ય ઘડવામાં મદદ કરવામાં આવે છે તે પ્રકારે અન્ય શિક્ષકો જહેમત ઉઠાવે। વાલીઓને આર્થિક રીતે મદદરૂપ નહીં થઈ શકે તો તેમના બાળકોનું ભવિષ્ય સુધારવા માટેના પ્રયાસો એક શિક્ષકે અવશ્ય કરવા જોઈએ। શ્રી ખારવા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દુધાગ્રા પ્રિશા જણાવે છે કે અમે ભવિષ્યમાં સરકારની વિવિધ યોજનાઓ થકી વિનામૂલ્ય શિક્ષણ મેળવી શકીએ તે માટે અમારા સર દ્વારા શાળા સિવાયના સમયમાં દરરોજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવે છે, જેથી કરીને મધ્યમ વર્ગના વાલીઓને તેના બાળકના શિક્ષણ પાછળ આર્થિક ખર્ચ ન કરવો પડે અને તેઓ ઉચ્ચ અભ્યાસ મેળવી શકે। આજે શિક્ષક દિન નિમિત્તે અમારા સર દ્વારા આપવામાં આવતી આ સેવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ જ્ઞાનશક્તિ રેઝિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેઝિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવે છે। તે જ રીતે વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ધોરણ 9થી ધોરણ 12 સુધી દર મહિને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। મારું નામ દુધાગ્રા પ્રિશા નિલેશભાઈ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રી ખારવા પ્રાથમિક શાળા છે। અમારે ધોરણ 8માં સીઈટી, એનએમએમએસ જેવી અલગ અલગ પરીક્ષાઓ આવે છે અને એ પરીક્ષાઓમાં અમને પરેશ સર અગાઉથી જ તૈયારી કરાવે છે અને વધારે તૈયારી કરાવે છે, કારણ કે અમે પાસ થઈ જાય અને અમારે આગળ ફ્રી ઓફમાં અમે ભણી શકીએ અને અમે માતા પિતાનું નામ રોશન કરીને અમારા માતા પિતાને ખર્ચ ઓછો થાય તેના માટે સર અમને સવારમાં 1 કલાક એક્સ્ટ્રા બોલાવીને અગાઉ બધા ટોપિક ભણાવી દે છે અને પછી રિવિઝન કરાવે છે, જેના કારણે કોઈ બાળક રહી ન જાય અને કોઈના પણ મમ્મી પપ્પા મજૂરી કરતા હોય તો તેના મમ્મી પપ્પાને આગળ જતાં ફી ન ભરવી પડે એના માટે સર બધા એવું ઈચ્છે છે કે બધા જ બાળકો આગળ જતાં પાસ થઈ જાય અને કોઈના મમ્મી પપ્પાને ફી ન ભરવી પડે અને ફ્રી ઓફમાં ભણી શકે। તો હું અમારા પરેશ સરને થેન્ક યુ કહેવા ઈચ્છું છું કે એને આટલી બધા અમને ભણાવ્યા અને અમને ભણાવી ગણાવીને આગળ મોકલે એના માટે। મારું નામ સોરઠિયા પરેશભાઈ ટી છે। હું આ શ્રી ખારવા પ્રાથમિક શાળા તાલુકો ધ્રોલ જિલ્લો જામનગરમાં ખારવા ગામનો જ વતની છું અને છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલમાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું।
મારું વતન પણ આ જ શ્રી ખારવા પ્રાથમિક શાળા જે ગામમાં આવેલી છે એ ખારવા ગામ જ છે. હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે મારી સ્કૂલ આગળ ને આગળ ધપે એ માટે મેં સતત પ્રયત્ન કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે રાજ્ય સરકાર દ્વારા લેવાય છે જેવી કે CET, NMMS, જ્ઞાન સાધના, નવોદય આવી પરીક્ષાની તૈયારી અમારી શાળામાં મારા દ્વારા એક્સ્ટ્રા લેક્ચર એટલે કે સવારના 9 અથવા 9:30થી 10:30 સુધી કે જ્યાં બીજા બાળકો 10:30 સ્કૂલે આવે ત્યાં સુધીમાં લેવા પ્રયત્ન કરું છું. અત્યાર સુધીમાં મારા 10 વર્ષના સમયમાં 5 નવોદયમાં બાળકો, 56 બાળકો CETમાં, NMMSમાં 53 બાળકો અને જ્ઞાન સાધનામાં 29 બાળકો મેરિટમાં આવેલ છે. આ વર્ષે પણ અમારો સ્કૂલમાંથી CETમાં 20 કરતાં વધુ બાળકો આવે અને જ્ઞાન સાધનામાં 10 કરતાં વધુ બાળકો મેરિટમાં સમાવેશ થાય એ માટે અમે એક્સ્ટ્રા લેક્ચર લઈએ છીએ. શિક્ષકોનો સાથ અને સહકાર, SMCનો સાથ અને સહકાર પણ ખૂબ મળે છે. તો શિક્ષક દિન નિમિત્તે હું બધા શિક્ષકોને એક ખાસ મેસેજ આપવા માગું છું કે ગામડાનું મધ્યમ વર્ગનું બાળક કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે અને વાલી જે શિક્ષકોના ભરોસે સરકારી શાળામાં એડમિશન લેતા હોય છે, વાલીની ઘણી બધી અપેક્ષા શિક્ષક પાસે હોય છે. તો શિક્ષકો થોડું ઘણું ટાઈમ મેનેજમેન્ટ એક્સ્ટ્રા બાળકોના ભવિષ્યનું વિચારી થોડોક અમારી સ્કૂલમાં જે પ્રયત્ન થયો છે એવો પ્રયત્ન કરી બાળકોનું ભવિષ્ય ઘડો અને સાથોસાથ બાળકોના વાલીને આપણે આર્થિક રીતે મદદરૂપ ન થઈ શકીએ પણ કમસે કમ આપણી પાસે અભ્યાસ કરીને કોઈ સ્કોલરશીપ મેળવે તો એના માતા પિતાને આર્થિક રીતે સપોર્ટ રહે, બાળકનું ભવિષ્ય બને. જય શિક્ષક.